દીવ દમણથી લોકપ્રિય અપક્ષ સાંસદ શ્રી ઉમેશભાઈ બાબુભાઈ પટેલ 5 દિવસથી દીવની મુલાકાતે છે. પહેલા દિવસની મુલાકાતથી જ એક નાનામાં નાના વ્યક્તિની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો. સૌપ્રથમ દીવમાં રિક્ષા ચાલકોને પડતી મુશ્કેલી માટે તેઓની સાથે મુલાકાત કરી અને તેઓને પડતી મુશ્કેલીઓનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવ્યા. બાદમાં વણાકબારા અને દીવ વિસ્તારના ઘણા બધા માછીમારો પાકિસ્તાનની જેલમાં લાંબા સમયથી કેદ છે. તેઓને જેલમાંથી મુક્ત કરાવવા માટે માતાઓ અને બહેનો સાથે મુલાકાત કરી. એવામાં પાકિસ્તાનની જેલમાંથી એક માતાને પત્ર આવે છે અને આ માતા આ પત્રને સાંભળી અને માતા રડી પડે છે. એવામાં સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ છે તેઓ ત્યાં પહોંચે છે અને ખાતરી આપે છે કે જલ્દીથી આ માછીમારોને હું મુક્ત કરાવીશ. સાથે સાથે દીવમાં શિક્ષકોનો મોટો પ્રશ્ન કાયમી શિક્ષકોનો હતો અને તેઓ સાથે મુલાકાત કરે છે અને દીવમાં લોકોની સૌથી મોટી સમસ્યા હતી દીવના રોડ રસ્તા. અને આપના સાંસદ શ્રી ઉમેશભાઈ બાબુભાઈ પટેલ સ્કૂટર પર સવારી કરી અને લોકોને પડતી હાલાકી જોઈ અને પ્રશાસનને ટકોર કરી અને વહેલી તકે રોડ રસ્તા બનાવવા અપીલ કરી અને સાથે સાથે માછીમારોના જે કોઓપરેટિવ સોસાયટી હોય છે તેઓની સમસ્યાઓનું પર નિરાકરણ લાવવા પ્રયત્ન હાથ ધર્યા છે. સાથોસાથ સાંસદશ્રીએ કોગલા પીએચસી અને દીવ સરકારી હોસ્પિટલની સરપ્રાઇઝ મુલાકાત હાથ ધરી, જ્યાં સમસ્યાઓની સાથે સાથે આ સ્ટાફના લોકોની તાનાશાહીને કંટ્રોલ કરવા અને દર્દીઓને પડતી મુશ્કેલીઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા પડકાર ફેંક્યો. અને ત્યાર પછી સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ પહોંચ્યા દીવ સરકારી સ્કૂલમાં, જ્યાં સાયન્સ લેબની ખખડધજ હાલત જોઈ સાંસદ શ્રી આશ્ચર્યચકિત થઈ ગયા. અને શિક્ષણ વિભાગના અધિકારીઓ ઘણું બધું અહીં છુપાવવા માંગતા હતા, પરંતુ ઘણું બધું ખરાબ હાલત હતી તે સામે આવી ગઈ હતી. ત્યારબાદ સાંસદ શ્રી એક વાત્સલ્ય નામની સંસ્થા પર પહોંચે છે. ત્યાં ઉસ્માનભાઈ નામના વ્યક્તિ સાથે વાતચીત થાય છે અને ત્યાંના બાળકો સાથે થોડા કલાકો સુધી ઉમેશભાઈ પટેલ પસાર કરે છે. અને ત્યારબાદ અંતે ઉમેશભાઈ ભાવુક થાય છે અને છેલ્લા 5 દિવસથી જે રજૂઆતો સામે આવી હતી તેના પર અંકુશ બેઠાડે છે. સાથે સાથે ઉમેશભાઈ પટેલ તેઓ અહીંના સામાજિક પ્રસંગોમાં, લગ્ન પ્રસંગોમાં ઉપરાંત જે તમામ ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપે છે અને 5 દિવસમાં મળેલી તમામ લોકોની જે સમસ્યાઓ છે તે તમામ સાંભળી અને સાંસદ શ્રી કલેક્ટરશ્રીને મુલાકાતે પહોંચે છે અને તાત્કાલિક આ તમામ સમસ્યાઓનું સમાધાન લાવવા અપીલ કરવામાં આવી છે. અને 5 દિવસની મુલાકાત પૂરી કરી હવે તેઓ સાંસદ શ્રી ઉમેશભાઈ બાબુભાઈ પટેલ હવે દિલ્હી જવા રવાના થયા છે. બની શકે કે દિલ્હી જઈ આ બધી સમસ્યાઓનો પડઘો પડશે, કારણ કે અહીંયા દીવ વિસ્તારની ઘણી બધી સમસ્યાઓ છે અને ઘણી બધી સમસ્યાઓ આ 5 દિવસમાં ભેગી થઈ છે અને તેઓ હવે ઉમેશ પટેલ આ 5 દિવસમાં બધી સમસ્યાઓ લઈ અને હવે તેઓ દિલ્હી પહોંચ્યા છે. અને દમણ અને દીવની જનતા રાહ જોઈને બેઠી છે કે હવે આ બાબતે સાંસદજી કયું રૂપ અપનાવી રહ્યા છે અને આ દીવ અને દમણની જે સમસ્યાઓ છે તે તમામ પર ક્યારે નિરાકરણ લાવવામાં આવશે. ધન્યવાદ. એકચ્યુઅલમાં તમે જાણો છો 5 દિવસથી હાર્દિકભાઈ તમે તો મારે દરેક કવરેજ કરી રહ્યા છો, તો 5 દિવસમાં ઘણી બધી સમસ્યાઓથી રૂબરૂ થયો છો. લોકો આવીને આપણે બધી ફરિયાદો કરી રહ્યા છે, લોકો પોતાની સમસ્યાઓ રજૂ કરી રહ્યા છે. તો લોકોની સમસ્યાને યોગ્ય પ્લેટફોર્મ પર લઈ જાય અને એ સમસ્યાનું નિરાકરણ કરવાની કોશિશ મેં આજે કરી. અને આજે કલેક્ટર મેડમને મળીને દમણ દીવની જે સમસ્યાઓ છે, વિશેષ રૂપથી દીવની સમસ્યાઓને મેડમ સમક્ષ રજૂ કરી અને એ સમસ્યાઓના સમાધાન માટેના પ્રયાસ કર્યા છે. ઉમેશભાઈ, કયા કયા મુદ્દાઓ પર ખાસ કરીને વાત થઈ હતી?
બેઝિકલી બધા જ મુદ્દાઓ જેમાં માછીમારોના ડીઝલ વેટની સબસિડીના 22-23ના પૈસા બાકી છે ત્યાંથી લઈને માછીમારોને જે પાકિસ્તાનની જેલમાં બંધ છે તેમને છોડાવવાની વાત છે, માછીમારોની જે સોસાયટીઓની બાબત છે, માછીમારોના બારાના ડ્રેસિંગની બાબત છે અને ઘણી બધી માછીમારોની જે સમસ્યા છે જે મને સંભળાવી તે બધી સમસ્યાઓ રજૂ થઈ. સાથે સાથે આપણે જે વિઝિટ કરી હેલ્થની હોસ્પિટલમાં જે આપણે બેદરકારીઓ જોઈ, ડૉક્ટરોની કમી જોઈ અને જે પણ ત્યાં સાધન સામગ્રી છે કે ત્યાં ડૉક્ટરોની કમી છે, સ્ટાફોની કમી છે, એમની રિક્રુટમેન્ટની વાત છે, એ દરેક વાતો કરી. પછી સાથે સાથે શિક્ષાનો જે આપણે વિઝિટ કરી, જે દીવની સર્વશ્રેષ્ઠ સ્કૂલની વાત થતી હતી તે સ્કૂલમાં જે બેદરકારી છે, શિક્ષકોની કમી છે અને ખાસ કરીને ત્યાંના પ્રિન્સિપલને ત્યાં કન્ટિન્યુઅસ રાખવામાં આવે અને તેમને બીજી કોઈ જવાબદારી ન સોંપવામાં આવે એવી જ દમણ-દીવમાં તમામ સ્કૂલોમાં હેડમાસ્ટર અને પ્રિન્સિપલોને સચોટ રીતે તેમની ડ્યુટી સમજાવવામાં આવે, જેથી સ્કૂલોના પ્રબંધન એક મજબૂત પ્રબંધન બને અને શિક્ષાના સ્તરમાં સુધારો આવે. એટલે કાલે જે પણ મેં જોયું એ બધી જ વાતો હેલ્થની હોય કે પછી સ્વાસ્થ્યને લઈને હોય એ તમામ વાતો મેં મેડમ સમક્ષ રજૂ કરી. એક બાબત ઉપર મેં એમને ઝીણવટપૂર્વક વાતો રજૂ કરી. રસ્તા, રોડોથી લઈને, ગટરોથી લઈને, અધિકારીઓની મનમાનીથી લઈને, બર્થ રજિસ્ટ્રેશન નથી થતા, દીકરી બહેનોની ડિલિવરી માટે બી ત્યાં ઉના જવું પડે, રાજકોટ જવું પડે, ઇલાજ માટે રાજકોટ જવું પડે અને બર્થમાં કરેક્શન નથી થતા, નામોમાં કરેક્શન નથી થતા અને પ્રશાસનિક અધિકારીઓની જે મનમાની છે અને જે મનસ્વી ફેસલાઓ લે છે તે બાબત ઉપર પણ મેં ખૂબ જ ગંભીરતાથી એમના જોડે ચર્ચા કરી અને મેં કીધું મેડમ એ 7-8 વર્ષથી આ જ સ્થિતિ છે, બધા રોડો ખોદાયેલા છે, એક બી રસ્તો એવો નથી. તો મેં હમણાં મેડમને જ વાત કરી કે તમે એક કામ કરો, પહેલાં આ રસ્તાઓનું કામ પૂર્ણ કરો. આ જેટલું ખોદેલું છે, તૂટેલું છે તેને પહેલે રિપેર કરો, એમને વ્યવસ્થિત ફોર્મમાં લાવો અને પછી જ બીજા પ્રોજેક્ટ ચાલુ કરો. એમને મેં દરેક બાબતો ઉપર ઝીણવટપૂર્વક એમને જણાવ્યું છે ને એમણે મને વિશ્વાસ અપાવ્યો છે કે 6 મહિનાની અંદર આ રોડો, રસ્તાઓ તમામ દિવાળી સુધીમાં બની જશે. એટલે આપણે ચોક્કસપણે કહી શકીએ કે આવતા 6 મહિનાની અંદર આ દીવના જે રસ્તાઓ તૂટ્યા ફૂટ્યા છે એ બધા બની જશે અને